રામ રામ મારા દેશના ખેડૂત મિત્રોને એક વાત કહી રહ્યો છું, બરોબર છે. એની પહેલાં તો કદાચ આ વિડીયો ઉતારો એમાં કોઈ પણ શબ્દો કોઈને દિલ દુભાવે એવા મારા નથી અને કોઈને લાગણીને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નથી. પરંતુ આ જે હું શબ્દો કહી રહ્યો છું એ સમય જોઈને મારે કહેવું પડે છે, એટલા માટે આ શબ્દો વાપરી રહ્યો છું. પણ એની પહેલાં કદાચ કોઈને ખોટું લાગે, કોઈની લાગણી દુભાય તો પહેલાં તો મને માફ કરજો. બે હાથ જોડી માફી માગું છું. વધારે વાત આગળ કરતાં એ જ કહેવા માગું છું કે અત્યારના સમયમાં કૂતરા, રોજડા, ભોંડરા આ બહુ વધી ગયા છે, જેથી કરીને ખેડૂતોને ખૂબ નુકસાન આવે છે. અમુક પશુની પ્રજાતિ એવી છે જેના લીધે ખેડૂતોને નુકસાન થાય છે ખેતીમાં. તો એ પ્રજાતિમાં આવે ભોંડ આવે, રોજ આવે, કૂતરા આવે, બરોબર છે. આ પ્રજાતિ ખૂબ વધી ગઈ છે, એના લીધે આપણે ખેડૂતોને ખેતીમાં નુકસાન પડે છે. કોઈ રાખતા જ નથી, બરોબર છે. આનો કંટ્રોલ કરવા માટે કંઈક ઉપાય કરવો જરૂરી છે. એટલા માટે હું સરકારશ્રીને વિનંતી કરું કે કોઈ એવી ટેબ્લેટ અથવા તો કોઈ પ્રવાહી દવા બનાવો જેથી કરીને આનો કંટ્રોલ રહે. જેમાં જન્મદર વધી જાય તો પછી અનલિમિટ થઈ જાય એ રીતના આનો જન્મદર ઘટાડવો જરૂરી છે, બરોબર છે. કારણ કે ખૂબ નુકસાન છે ખેતીમાં ખેડૂતોને બધી કોરાથી. આમ તો નુકસાન ખરું, પણ આ પશુ પ્રજાતિ જે છે એમાં પણ નુકસાન છે. મારી સરકારશ્રીને વિનંતી કે આ જે રોજડા, ભોંડરા અને કૂતરા છે એના માટે કોઈ પ્રવાહી દવા અથવા તો ટેબ્લેટ બનાવે જેથી એમના જન્મદરનો ઘટાડો થાય. નહીંતર અત્યારે આ કળિયુગ પ્રમાણે કૂતરા તો અને રોજડા અને ભોંડરા તો 4 મહિને વીએ છે, નહીંતર 12 મહિનામાં એક જ વાર વીયાતું. એની જગ્યાએ 4 મહિનામાં એક વાર, એટલે 12 મહિનામાં 3 વાર થયું, બરોબર છે. તો એમનો વધારો કેટલો થાય, તો એનાથી કેટલું નુકસાન ખેડૂતોને થાય. તો આ એક મોટો પ્રશ્ન છે ખેડૂત માટે. તો સરકારશ્રીને મારી વિનંતી છે બે હાથ જોડી કે તમે આ થોડુંક કરો, નહીંતર ખેડૂતોને બધી કોરા નુકસાન જ છે. અને કદાચ કોઈને આ વીડિયાથી કે આ શબ્દો મારાથી તો કોઈને દિલ દુભાયું હોય અથવા તો કોઈને ખોટું લાગ્યું હોય અથવા તો કોઈની ઠેસ પહોંચી હોય તો મને માફ કરજો. હું બે હાથ જોડી માફી ચાહું છું. બસ એટલું જ કહેવા માગું છું, વધારે કોઈ કહેતો નથી. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત.